આજ રોજ પોરબંદરના જિલ્લા કલેક્ટર શ્રી અને ચૂંટણી અધિકારી શ્રીને ટેલિફોનિક વાત કરેલી હતી। તેઓ દ્વારા અમને એવું જણાવવામાં આવેલ કે વિધાનસભા અને સંસદનું જે ઇલેક્શન હોય છે તેની અંદર જ આ કાપલીની વ્યવસ્થા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ કોઈ વ્યવસ્થા છે નહીં। અમારી રજૂઆત એટલી જ છે કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ પ્રકારની કાપલીની વ્યવસ્થા કરી આપવામાં આવે તો મતદારોને મત દેવા માટે ઇઝી રહે અને સહેલાઈથી મતદાન કરી શકે। જો આવી વ્યવસ્થા કરવામાં ન આવે તો મતદાન ગુમરાહ થઈ શકે છે, પોતાનો મત આપી પણ ન શકે અને પોતાનો મતનું જે બૂથમાં નામ છે એ ચેક કરવા માટે જો આખો દિવસ બગાડે તો મતદાન ક્યારે કરી શકે અને મતદાન પણ ઓછું થાય એ સ્વાભાવિક વસ્તુ છે। એક તરફ સરકાર વાતો કરે છે કે ફરજિયાત મતદાન કરવું જોઈએ। જો ફરજિયાત મતદાન કઈ રીતે કરી શકે જ્યારે મતદારને ખુદને ખબર ન હોય કે પોતાનું નામ ક્યાં બૂથ ઉપર છે? તો આ માટે સરકારે શું વ્યવસ્થા કરવી જોઈએ તે અમારી સ્પષ્ટ માગણી છે। અમે સાહેબ વોર્ડ નંબર 10ના અમે ઉમેદવાર છે, આમ આદમી પાર્ટી તરફથી અમે ચૂંટણી લડી રહ્યા છીએ। આ પહેલી વાત તો એ છે કે મહાનગરપાલિકાના સીમાંકનો હમણાં નવી મહાનગરપાલિકા બની 6 વર્ષ પહેલાં, તો સીમાંકનો પણ લોકોને ખબર નથી। ઇવન લોકોને એ પણ ખબર નથી કે આપણો વોર્ડ ક્યાં પૂરો થાય ને ક્યાં ચાલુ થાય છે। લોકો અમને એક પ્રશ્ન પૂછે છે કે ભાઈ કાપલી ક્યારે આપે છે? તો કાપલી સરકારે જે છે એ બધાને આપવી જોઈએ। વિધાનસભા અને સંસદ સભાની ચૂંટણીમાં જો તમે કાપલી આપો છો તો આ મહાનગરપાલિકા એ પણ કોર્પોરેટ પણ એ પાર્ટ ઓફ ધ બોડી જ છે। તો કોર્પોરેટરની જ્યારે ચૂંટણી છે ત્યારે લોકોને કેમ ખબર પડે કે અમારે વોટિંગ કરવા ક્યાં જવાનું છે? નવા સીમાંકનો છે, ઘણા વોર્ડ ફરી ગયા છે, એરિયા ફરી ગયા છે। તો અમારી રજૂઆત સરકારશ્રીને એ છે કે તમે બીજા આટલા કરોડોના ખર્ચા થાય છે તો એક કાપલી મળે તો લોકોને આઈડિયા રહે કે અમારે આ જગ્યા છે, આ બૂથ છે, અમારે ત્યાં જઈને વોટ દેવાનો છે। તો અમારે આ રજૂઆત છે સરકારશ્રીને કે આ કલેક્ટરશ્રી અને જે પણ જે ચૂંટણી સમિતિ છે એને આના ઉપર વિશેષ નોંધ લેવી જોઈએ અને 5 વર્ષે જ્યારે અવડું મોટું સ્વરાજ્યની ચૂંટણી હોય તો આપણે આ અટલાક માટે કેમ ચૂકી જઈએ છીએ? આ તકે અમારી આ રજૂઆત છે।